કથાનક અને હું ભગવાન બની ગયો. લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીનો ચંદ્ર ઘટાટોપ વાદળોની પેલે પાર ક્યાંક છુપાઈ ગયો હતો. રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થઈ ચૂક્યો હતો. દિવસના બીજા પ્રહરથી શરૂ થયેલો વરસાદ રાત્રિના 2 પ્રહર વીતી ગયા પછી પણ વરસી રહ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઠંડી હવા વહી રહી હતી. વરસાદથી એને ક્યારેક ધીમા તો ક્યારેક તેજ સુસવાટા મારતા પવનથી રસ્તાની બંને બાજુ રાખેલી મશાલોમાંથી મોટા ભાગની મશાલો બુઝાઈ ગઈ હતી. જે નહોતી બુઝાઈ તેમાંથી કેટલીકનું તેજ દિવેલના વાકે ઝાંખું પડી રહ્યું હતું. સમગ્ર મથુરા ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હતું. પહેરેદારો પણ વરસાદી ઠંડા વાતાવરણમાં કોઈક મકાનોના ઓટલે કે વરસાદ અને ઠંડી હવાથી બચી શકાય તેવા દિવાલોના કે થાંભલાઓના ટેકા લઈ બેઠા બેઠા જ ઊંઘમાં સરી પડ્યા હતા. વાતાવરણ જેવું હતું કે કોઈને પણ ઘેન ચડે. શેરીઓમાં રખડતા કૂતરાઓ અને ઢોર ઢાંખરા પણ કોઈ ખૂણે ખાંચરે ટૂંટિયું વાળીને ઊંઘી ગયા હતા. આ સમયે ઉતાવળે પરંતુ પગના સંચળથી કોઈની નજરે ન પડી જવાય તેનો ખ્યાલ રાખતા રાખતા માથા પર ટોપલીમાં તાજું જન્મેલું બાળક લઈ વસુદેવ મથુરાની ગલીઓ વટાવતા અડાણે પગે આગળ વધી રહ્યા હતા. દોરી પર ચાલતા નટની જેમ તે પણ 2 બાબતોની સંભાળ રાખી રહ્યા હતા. ચોથો પ્રહર શરૂ થાય ત્યાં સુધીમાં ગોકુળ પહોંચી મથુરા પરત ફરવાનું અને તેમાં ઉતાવળ કરતા અંધારામાં ઠેબે કોઈ વસ્તુ ચડે તેના અવાજથી પહેરેદારો કે કોઈ ગ્રામજન જાગી ન જાય તેનું. બીજી તરફ વરસાદથી ભીંજાતા બાળકની પણ ચિંતા હતી અને ઠંડીથી કદાચ બાળક રડવાનું શરૂ ન કરી દે તેની પણ. હમણાં જ જન્મેલું તો બાળક હતું તે. રાત્રિનો બીજો પ્રહર માંડ પૂરો થયો હશે બરાબર ત્યારે જ તો દેવકીએ તેને જન્મ આપ્યો હતો અને જન્મ આપતાની સાથે જ દેવકી બેહોશ બની ગઈ હતી. જોકે સમી સાંજથી જ દેવકી પ્રસૂતિની પીડાથી કણસી રહી હતી એટલે વસુદેવને ખ્યાલ આવી ગયો હતો કે કદાચ રાત્રે ગમે તે પળે બાળક અવતરવું જોઈએ. પરંતુ વસુદેવનું મન દેવકીના કણસવામાં નહીં પરંતુ બીજે જ ક્યાંક ખાખા ખોળા કરી રહ્યું હતું. તેનું મન નવા અવતરનારા બાળકની જિંદગીના સમીકરણો રચવામાં વ્યસ્ત હતું. પરંતુ આ સમીકરણો તો જ સાચા પડે તેમ હતા જો અવતરનારું બાળક રાત્રિના બીજા કે ત્રીજા પ્રહર દરમિયાન જ અવતરે. તે માટે વસુદેવે મનોમન પરમેશ્વરને પ્રાર્થના પણ કરી નાખી હતી. વસુદેવની પ્રાર્થના પરમેશ્વરે સાંભળી લીધી હોય તેમ બરાબર રાત્રિનો બીજો પ્રહર પૂરો થતાં જ દેવકીએ બાળકને જન્મ આપ્યો હતો. છેલ્લા 2 પ્રહરથી પ્રસવની વેદના સહતી દેવકી બાળકને જન્મ આપતા જ બેહોશ બની ગઈ હતી. વસુદેવે પરમેશ્વરનો આભાર માની ઝડપથી કાર્ય આરંભ્યું. વાંસની ટોપલીમાં પોતાનું એક વસ્ત્ર પાથરી તેમાં તાજા જ જન્મેલા બાળકને મૂકી દીધું અને તેના પર દેવકીનું ઉપવસ્ત્ર ઢાંકી દઈ ટોપલી માથા પર ઊંચકી ઝડપથી ચાલતા થયા હતા. લગભગ 8 વર્ષથી રાજા કંસે પોતાના જ મહેલના એક કક્ષમાં દેવકી અને વસુદેવને કેદ કરેલા હતા. એ કક્ષમાં જ તો આ બાળકનો જન્મ થયો હતો. જ્યારે દેવકી અને વસુદેવને કેદ કર્યા ત્યારે ત્યાં સખ્ત પહેરો રાખવામાં આવ્યો હતો. પહેરેદારો પણ સજાગ રહેતા હતા. પરંતુ પછી તે સખ્તાઈમાં કમી આવતી ગઈ હતી. જોકે દેવકી અને વાસુદેવ ક્યારેય ભાગી છૂટવાનું વિચારતા નહોતા. સ્વયં શિસ્તમાં જ તો રહેતા હતા બંને. તેઓ જાણતા પણ હતા કે કેદમાંથી ભાગી જાય તો પણ કંસના સૈનિકો તેને ગમે ત્યાંથી શોધી કાઢે તેવા હતા અને ત્યાર પછીનો કંસનો ત્રાસ પણ કલ્પના ન કરી શકાય તેવો જ હોય ને. એટલે પહેરેદારોની સખ્તાઈ ઓછી થવા છતાંય તેઓએ ભાગવાની કોશિશ ક્યારેય કરી નહોતી. રાત્રિના પ્રથમ 2 પ્રહર દરમિયાન વિચારતા વિચારતા જે સમીકરણો બનાવ્યા હતા તે પ્રમાણે જ
માથે ટોપલીમાં બાળક લઈને પહેરેદારો અને ગ્રામજનોની નજરોથી બચતા રહીને મથુરાની ગલીઓ વટાવતા વટાવતા આગળ વધી રહ્યા હતા વસુદેવ. થોડા સમયમાં યમુનાના કાંઠે આવી પહોંચ્યા. અહીંથી જ સ્ત્રી, પુરુષો, બાળકો બધા જ ગોકુળ અને મથુરા વચ્ચે અવરજવર કરતા હતા. નદીમાં અહીં છીછરો રસ્તો હતો. જોકે વરસાદ સતત વરસી રહ્યો હોવાથી યમુનામાં પાણીનું સ્તર વધ્યું હતું. વસુદેવે માથા પરની ટોપલીના કિનારા પર હાથ ફેરવ્યા. બાળકને કોઈ તકલીફ ન જણાતા તેણે યમુનામાં પગ માંડ્યા. જેમ જેમ યમુનામાં આગળ વધતા જતા હતા તેમ તેમ પાણીનું સ્તર ઊંચું ચડતું જતું હતું. મધ્યમાં પહોંચતા તો પાણી છાતીથી ઉપર આવવા લાગ્યું હતું. તે થોડીવાર ઊભા રહ્યા, પરંતુ બીજી જ પળે મનમાં કંઈક વિચાર કરી આગળ વધતા બબડ્યા, કંસના હાથે મરવું એના કરતાં આ યમુનામાં કદાચ ડૂબીને મરવું પડે તો શું ખોટું. કહેતા તે આગળ વધવા માંડ્યા, પરંતુ પાણીનું સ્તર ગળા સુધી આવ્યા પછી ઘટવા લાગ્યું હતું અને સામો કિનારો પણ નજીક આવી ગયો હતો. કિનારે પહોંચતા તેના ચહેરા પરનું ચિંતાનું વાદળ થોડુંક વિખરાયું. બસ હવે આ સામે જ તો ગોકુળ હતું. રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ હતો. વસુદેવ હવે ગોકુળમાં પ્રવેશી ગયા હતા. કોઈ જગ્યાએ ઓલવાઈ નહોતી તેવી સળગતી મશાલોના આછા અજવાસમાં શેરીઓ વટાવતા વટાવતા વસુદેવ એક ઘર આગળ આવીને થોભ્યા. આજ તો ગોકુળના મુખિયા નંદરાયનું ઘર હતું. વસુદેવે ધીમેથી બારણે ટકોરા માર્યા. એ સાથે જ જાણે તેની રાહ જોઈને જાગતા જ બેઠા હોય તેમ અંદરથી અવાજ આવ્યો, કોણ છે? જોકે નંદરાય જાગતા જ હતા, કેમ કે તેની પત્ની યશોદાએ ત્રીજો પ્રહર શરૂ થયો ત્યારે જ એક કન્યાને જન્મ આપ્યો હતો અને તે હજી બેહોશ જ હતી. યશોદા હોશમાં આવે તેની રાહ જોઈ નંદરાય તેની બાજુમાં જ બેઠા હતા. ત્યાંથી બહાર આવી બારણું ખોલ્યું. સામે ભીના કપડામાં માથે ટોપલી લઈને વસુદેવને ઊભેલા જોયા. અરે મારો ભાઈબંધ વસુદેવ, તો અત્યારે આ વરસાદમાં આ સમયે, કહેતા તે વસુદેવને ભેટી પીડ્યા. વસુદેવ હજી મૌન જ હતા. અરે આ ટોપલીમાં શું છે? તો કંસના કારાગૃહમાં છે ને. આ સમયે આમ વરસતા વરસાદમાં તો સાવ ભીંજાઈ ગયો છે. આવ, અંદર આવ. નંદરાયે જવાબની રાહ જોયા વગર એક પછી એક સવાલો કરતા કરતા અંદર પ્રવેશ્યા અને તેની પાછળ પાછળ વસુદેવ પણ. નંદરાય કક્ષમાં જઈ એક વસ્ત્ર લઈ આવ્યા. લે, આ ભીના વસ્ત્ર બદલી નાખ. અને આ ટોપલીમાં શું છે? કહેતા નંદરાય ટોપલી ખેંચવા ગયા, પરંતુ વસુદેવ તેને અટકાવતા બોલ્યા, નંદરાય, આ ટોપલીમાં મારું 8મું સંતાન છે, મારો દીકરો. કંસથી બચાવવા હું તેને અહીં સુધી લઈ આવ્યો છું, કોઈને ખબર ન પડે તેમ. તારો 8મો પુત્ર એટલે કે કંસનો કાળ? નંદરાયનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું. હા, પેલા સંતના કહેવા પ્રમાણે કંસનો કાળ. પરંતુ જો કંસ તેને જીવવા દે તો શું તું એને જીવાડવા મદદ કરીશ? એ શું બોલ્યું મારા ભાઈ? તારું બાળક એ મારું જ સમજ. મારા પ્રાણાંતે પણ હું તેને જાળવીશ. તો લે આ ટોપલી. કહેતા વસુદેવે માથેથી ટોપલી ઉતારી નંદરાયના હાથમાં મૂકી દીધી. નંદરાય તે ટોપલી લઈ અંદર જે કક્ષમાં યશોદા સૂતી હતી ત્યાં ગયા. યશોદા બેહોશ હતી. તેની બાજુમાં હજી થોડા સમય પહેલાં જ જન્મેલી બાળકી સૂતી હતી. વસુદેવે ટોપલીમાંથી બાળકને લઈને યશોદાના બીજા પડખે સુવાડી દીધું અને બહાર આવ્યા. વસુદેવ નંદરાયે આપેલું કોરું વસ્ત્ર હાથમાં લઈ ઊભા હતા. વસુદેવ, આ તારા ભીના વસ્ત્રો બદલી નાખ. ના નંદરાય, મારે જલ્દી પાછા ફરવું છે. વરસાદ પણ શરૂ છે અને મારે ફરી યમુના પણ પાર કરવાની છે, એટલે આ કોરું વસ્ત્ર પણ ભીંજાવાનું જ છે અને મારી પાસે સમય પણ નથી. તું સાંભળ. કહેતા વસુદેવ ઉતાવળથી બોલવા લાગ્યા. હું અહીં આવ્યો તેની જાણ ફક્ત 2 વ્યક્તિઓને જ છે, તને અને મને. મને વચન આપ કે જ્યાં સુધી મારો આ દીકરો કંસને મારી શકે તેટલો શક્તિશાળી ન થાય ત્યાં સુધી આ વાત કોઈને કહીશ નહીં. એક જ શ્વાસે વસુદેવે નંદરાયના બંને હાથ પોતાના હાથમાં લઈ વિનંતી કરી. વસુદેવના બંને હાથને દબાવતા નંદરાય બોલ્યા, ભલે ભાઈ, મારી પત્ની પણ બેહોશ છે, તેને પણ નહીં કહું. બસ
ભલે તું જાઉં છું, કહેતા વસુદેવ પાછા વળ્યા, પરંતુ બારણા પાસે આવીને થંભી ગયા. તેની પાછળ પાછળ બારણું બંધ કરવા આવી રહેલા નંદરાય પણ તેની પાછળ જ અટકી ગયા. વસુદેવે બારશાખ પર માથું ટેકવી દીધું અને તેના મોંમાંથી એક હળવું ડૂસકું નીકળી ગયું. તેના બંને ખભાને થપથપાવતા નંદરાય આશ્વસ્ત કરી રહ્યા, વસુદેવ, મારા ભાઈબંધ, તને હજી કઈ વાત કરી રહી છે ભાઈ? તો ચિંતા ન કર, તારા દીકરાને ઉની આંચ પણ નહીં આવવા દઉં મારા ભાઈ. તને મારા પર ભરોસો નથી? અરે એ શું બોલ્યા નંદરાય, મારા ભાઈબંધ, મને મારા કરતાંય તારા પર વધુ ભરોસો છે. પરંતુ કહેતા વસુદેવનું ગળું ભરાઈ આવ્યું. તે આગળ ન બોલી શક્યા. વસુદેવ, બોલ, કંઈ કહેવું છે ભાઈ? મારા ઘરે 9 લાખ ધેનું છે. તારા દીકરાને ખવડાવી પીવડાવીને એટલો તાકાતવાળો બનાવી દઈશ કે કંસના ત્રાસમાંથી આખા મથુરાને મુક્ત કરાવી શકે. એમાં કોઈ શંકા નથી નંદરાય, પરંતુ શું? બોલ ભાઈ, બોલ, પરંતુ શું? સ્વસ્થ થતા વસુદેવ બોલ્યા, હું સવારે કંસને શું જવાબ દઈશ? એ કહેશે તારું 8મું સંતાન ક્યાં? તો તેને... વસુદેવ વાક્ય પૂરું કરે તે પહેલાં જ ઊભો રહે ભાઈ, કહેતા નંદરાય અંદર કક્ષમાં ગયા અને થોડી વારમાં જ વસુદેવ લાવ્યા હતા તે જ ટોપલી સાથે બહાર આવ્યા. લે વસુદેવ, કહેતા તેણે ટોપલી ધરી. નહીં નંદરાય, તું મારું બાળક મને પાછું આપે છે? નહીં. વસુદેવ ગભરાયા. ના વસુદેવ, આ ટોપલીમાં તારું બાળક નથી. તો એમાં મારું બાળક છે, મારી દીકરી છે. વસુદેવ અવાચક બનીને નંદરાયને તાકી રહ્યા. હા વસુદેવ, તું આવ્યો તે પહેલાં જ મારી પત્ની યશોદાએ આ કન્યાને જન્મ આપ્યો છે અને એ પણ હજી બેહોશ જ છે. યશોદાને પણ ખબર નથી કે તેને દીકરી જન્મી છે કે દીકરો, એટલે આ વાતની જાણ તેને પણ નહીં થાય. પરંતુ નંદરાય, તો પછી કંસ આની હત્યા કરી નાખશે. વસુદેવ, કદાચ આને કન્યા જાણીને કંસ ન પણ મારે. વિચારમાં પડી ગયા વસુદેવ. તારી વાત તો સાચી છે, પરંતુ કદાચ મારી નાખે તો એના નસીબ. પરંતુ હવે તું જલ્દી નીકળ ભાઈ, સમય વીતતો જાય છે, કહેતા નંદરાયે ટોપલી વસુદેવના શેર પર મૂકી દીધી. સજળ નેત્રોએ બંને એકબીજાને ભેટ્યા અને વસુદેવે મથુરાની વાટ પકડી. જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે. ધીમો ધીમો વરસાદ શરૂ જ હતો. બધા ગાઢ ઊંઘમાં જ હતા. વસુદેવ કારાગૃહમાં પહોંચ્યા તો દેવકી હજી વશમાં આવી નહોતી. તેણે ધીમેથી ટોપલીમાંથી કન્યાને લઈને દેવકીની બાજુમાં સુવાડી દીધી. વસુદેવ ભીના વસ્ત્રો બદલીને દેવકીની બાજુમાં બેઠા. વસુદેવનો ઠંડોગાર હાથ દેવકીના કપાળે ફરતા જ તે હોશમાં આવી ગઈ. મારું બાળક, કહેતા તેણે પડખામાં રહેલી કન્યાને છાતી સસી ચાંપી વહાલ વરસાવવા લાગી. દેવકી, પુત્રી અવતરી છે. વસુદેવ તેના વાળમાં હાથ ફેરવતા બોલ્યા. સાંભળતા જ પુત્ર જન્મના સમાચારથી આનંદ થવો જોઈએ તેનાથી વધુ આનંદ દેવકીને પુત્રી જન્મથી થયો. તેનું પીડા વચ્ચે પણ ખીલી ઉઠ્યું. પુત્રી, દીકરી, સારું થયું. મને લાગે છે કે આ બચી જશે. કન્યા છે ને એટલે. મારો ભાઈ કંસ આ દીકરીને મારવાનું પાપ નહીં કરે. દીકરીને બચાવી શકાશે, બચી જશે તેવા આભાસી વિચાર માત્રથી તે પ્રસવની પીડા ભૂલી ગઈ. પરંતુ દેવકીની તે પ્રસન્નતા સવા સુધી જ ટકી. સૂર્યોદય થતાં જ કંસ આવી પહોંચ્યો હતો. તેની સામે દેવકી અને વસુદેવે તર્ક વિતર્કોની જડી વરસાવી દીધી. આ તો દીકરી છે, કન્યા છે કંસ. આ દીકરી તારું શું બગાડી શકવાની હતી? આની હત્યાથી તો તને સ્ત્રી હત્યાનું પાપ લખશે ભાઈ. સ્ત્રી તો અબળા કહેવાય અને જીવવા દે કંસ. હા ભાઈ, હું તને સ્ત્રી હત્યાનું પાપ નહીં કરવા દઉં, કહેતા દેવકી તેની પુત્રીને પાલવ નીચે સંતાડવા લાગી. વસુદેવ અને દેવકી બંને પુત્રીને બચાવવા એક પછી એક કાકલુદીઓ કરી રહ્યા હતા, પરંતુ કંસ પર તેની કોઈ અસર ન થઈ. તેના મનમાં પેલા સંતે કહેલી એક જ વાત ગુંજતી હતી, દેવકીનું 8મું સંતાન તારા મોતનું કારણ બનશે.
તે પોતાના મોત માટે નાની સરખી કચાશ પણ રાખવા માગતો નહોતો. પુત્ર હોય કે પુત્રી, છે તો 8મું જ સંતાન ને. સંતની વાત સાચી પડે તો દેવકીની 8મી પુત્રી પણ મારો પ્રાણ લઈ શકે. તેના મનમાં આવા દ્વંદ્વો ઉઠ્યા, પરંતુ તેણે જોરથી ત્રાડ પાડી અને મનના તમામ દ્વંદ્વોને ઝંઝકોરી નાખ્યા. તેણે દેવકીના ખોળામાંથી નવજાત કન્યાને ખૂંચવી લીધી અને પળનોય વિલંબ કર્યા વગર તેને ઊંચી કરીને એ જ પથ્થર પર પટકી દીધી જેના પર આ પહેલાં દેવકીના 7 સંતાનોને પટક્યા હતા. કન્યાની હળવી ચીસ સાથે શરીરના 4-5 ટુકડા થઈ ચારેય તરફ વિખરાઈ ગયા હતા. અટ્ટહાસ્ય કરતો કંસ ધરતી ધ્રુજાવતો જતો રહ્યો હતો અને દેવકી અને વસુદેવ રોકકળ કરતા રહ્યા હતા. એક બાળકીનું જીવન 3 પ્રહરમાં જ પૂરું થઈ ગયું હતું અને તેના બદલામાં મને જીવન મળી ગયું હતું. હા, મને એટલે કે એ બાળકને કે જેને વસુદેવ મથુરાના કારાગૃહમાંથી ગોકુળમાં નંદરાયને ત્યાં પહોંચાડી આવ્યા હતા. તે બાળક હું જ તો હતો. મને બચાવવા પિતા વસુદેવ અને માતા દેવકીએ સામાન્ય લોકોની જેમ જ તકલીફો સહન કરી હતી. મને મથુરાના કારાગૃહમાંથી પિતા વસુદેવ ગભરાતા જ બહાર લઈ ગયા હતા. સામાન્ય માણસ પણ જીવ બચાવવા કરો અથવા મરવાની સ્થિતિમાં જેમ મરણિયા બનીને કર્તવ્ય કરે તેમ જ તો પિતા વસુદેવે કર્યું હતું. મારા જન્મ વખતે લોખંડના દરવાજા કે તાળા જેવું કંઈ હતું જ નહીં. માટી, ઝાડની ડાળીઓ અને પાંદડાઓથી જ મકાનો બનતા હતા. કારાગૃહ પણ આ પ્રમાણે જ બનાવેલું હતું. હા, શરૂઆતમાં તેના પહેરેદારો સજાગ રહેતા, પરંતુ 8 વર્ષ સુધીમાં તો પહેરેદારોની સખ્તાઈ પણ ઓછી થઈ ગઈ હતી અને પહેરેદારો પણ નિશ્ચિંત બની ગયા હતા કે વસુદેવ અને દેવકી ક્યાંય ભાગી જવાના નથી. કારાગૃહના તાળા આપોઆપ ખુલી ગયા અને દરવાજા ખુલ્લા થઈ ગયા વગેરે જેવી વાતો કથા લેખકો અને કથાકારોની મનની પેદાશ છે. કથાકારો તો એવું પણ કહે છે કે કારાગૃહમાં મેં ચતુર્ભુજ રૂપ ધારણ કરી પિતા વસુદેવ અને માતા દેવકીને આશ્વસ્ત કર્યા હતા, પરંતુ તે પણ ઉપજાવી કાઢેલું છે. જો મારામાં એવી શક્તિ હોત તો કંસની કેદમાં માતા પિતાને રહેવા જ ન દીધા હોત. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીમાં સર્વાંગ સુંદર ચતુર્ભુજ રૂપ અવતર્યું જ નથી કે નથી ક્યારેય આકાશવાણી થઈ. પિતા વસુદેવ ઠંડા વરસાદી વાતાવરણમાં ઊંઘમાં સરી પડેલા પહેરેદારો વચ્ચેથી જ માર્ગ કરતા મને ટોપલીમાં નાખીને નીકળી પડ્યા હતા. ગોકુળ અને મથુરા વચ્ચે યમુના નદીમાં એક છીછરો રસ્તો હતો. તેના પરથી જ ગોકુળની સ્ત્રીઓ મથુરામાં દૂધ દહીં વેચવા જતી હતી અને લોકો અવરજવર કરતા હતા. એ જ રસ્તે વસુદેવ મને પણ ટોપલીમાં લઈને નીકળ્યા હતા. જોકે વરસાદ શરૂ હતો તેથી યમુનામાં પાણી વધ્યું હતું, પરંતુ તે છાતી કે ગળા સુધીનું જ હતું. યમુનાએ પાણી રોકી દઈને વસુદેવને રસ્તો નહોતો આપ્યો. જો એમ થયું હોત તો યમુનાની બંને કિનારાના ગોકુળ, મથુરા અને બીજા ગામોમાં પાણી ફરી વળ્યા હોત, પરંતુ એવું કંઈ જ બન્યું નહોતું. કથાકારોએ સસ્તી લોકપ્રિયતા મેળવવા જ આવું લખ્યું છે અને કહ્યું છે. કારાગૃહથી યમુના સુધી પહોંચતા વરસાદથી મારું રક્ષણ જેમ મારા માતા પિતાના ઉપવસ્ત્રોએ કર્યું, તેમ યમુનામાંથી પસાર થતી વખતે પણ મારું રક્ષણ માતા પિતાના ઉપવસ્ત્રોએ જ કર્યું હતું. શેષ નાગે ક્યાંય રક્ષણ કર્યું નથી. કથાકારોએ શ્રોતાઓની રસવૃત્તિ ખીલવવા આ બધું લખ્યું છે. ઘણા કથાકારોએ મારા ચરણ સ્પર્શથી યમુનાના જળનું સ્તર ઘટવા માંડ્યું તેવી વાત લખી છે. તે પણ મનને આનંદ આપતો એક ખ્યાલ માત્ર છે. 1 પ્રહરની ઉંમરવાળું આવું ચમત્કારી બાળક અવતર્યું હોય તેનું ક્યાંય પ્રમાણ નથી. મારાથી એવો કોઈ ચમત્કાર થયો પણ નથી. હું પણ એક સામાન્ય બાળકની જેમ જ જન્મ્યો હતો, પરંતુ કથા લેખકો અને કથાકારોએ મારા જીવન ચરિત્ર પર કલ્પનાના લીપણો કર્યા અને હું ભગવાન બની ગયો. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 1. ધન્યવાદ.